નમસ્કાર મિત્રો, આપ સૌનું વેબનગર ડિજિટલ પ્લેટફોર્મ ઉપર સ્વાગત છે મિત્રો। આજની જીપીએસસી એટીડીઓ વિકાસ અધિકારી તમારે જે પરીક્ષા હતી એની અંદર ઘણા વિષયોના પ્રશ્નો તમારે અંદર હતા। અંગ્રેજી, ગુજરાતી, એ ઉપરાંત ગુજરાતને લગતી બધી બાબતો, વર્તમાન પ્રવાહોને આધારિત પ્રશ્નો, બંધારણને લગતા પ્રશ્નો। પણ અત્યારે મિત્રો સૌથી પહેલાં હું તમને આજે આપવાનો છું ટીડીઓ ગુજરાતી પેપર, એટલે કે ગુજરાતી સવાલો, ગુજરાતી પ્રશ્નો, ગુજરાતી ભાષાના જે પ્રશ્નો હતા એનું સોલ્યુશન મિત્રો। તમને સૌને એક તાલાવેલી હોય છે કે કયો જવાબ સાચો હશે, ત્યારે આપણે જોઈ લઈએ કે આમાંથી ગુજરાતી ભાષાના જે સવાલો પૂછાયા છે એમાં યોગ્ય જવાબ કયો હતો, સાચો ઉત્તર કયો હતો। તો આપણે એક એક સવાલ એમાં લઈ લઈએ। સૌથી પહેલા મિત્રો 91મો સવાલ હતો, ખરી જોડણી ઓળખો। જોડણીનો પ્રશ્ન મિત્રો આપ્યો હતો શિલિંગ્ર, શિલિંગ્ર કે શિલિંદ્ર, અહીંયા ત્રણ એમ કહેવાય કે શિલિંદ્રવાળા ત્રણ વિકલ્પ હતા અને શિલિંગ્રવાળો એક ચોથો ડી ઓપ્શન હતો। તો શિલિંગ્ર, તો શિલિંગ્ર કે શિલિંદ્ર, તો હકીકતે સાચી જોડણી જો અહીંયા જોવા જઈએ તો સાચી જોડણી શિલિંગ્ર હતી। જો આ રીતની જોડણી જે હતી એ સાચી છે, શિલિંદ્ર, દ્ર આવશે, ગ્રહ નહીં, જુઓ। અને આનો અર્થ એવો થાય બિલાડીનો ટોપ, શિલિંદ્રીનો અર્થ થાય બિલાડીનો ટોપ। બીજો અર્થ શિલિંદ્રનો એવો થાય છે કે કૂતરાનો કાન, કૂતરું હોય ને એનો કાન હોય ને એવો અર્થ થાય શિલિંદ્ર, બિલાડીનો ટોપ એવો અર્થ થાય છે। અહીંયા ચાર વિકલ્પોમાંથી સાચો જવાબ મિત્રો હતો એ વાળો શિલિંદ્ર। જો આ જોડણી સાચી હતી, બાકી કોઈ જોડણી સાચી નહોતી। તો જોડણીમાં જુઓ કેવી, અને આ બીજું, આમાં કોઈ નિયમ લાગેલો નથી, આ મૂળ તત્સમ શબ્દ છે, સંસ્કૃતમાં લખાયેલો શબ્દ સીધો ગુજરાતી ભાષામાં આવેલો, જેમ સંસ્કૃતમાં લખાયો એમ જ ગુજરાતીમાં લખાયો, એટલે આમાં કોઈ નિયમને લાગુ આમાં પાડવાનો નથી। પણ તમે જોયેલી વાંચેલી હોય જોડણી, અભ્યાસ કરેલો હોય તો જ આ શબ્દની જોડણી આવડે। એ વાળી જોડણી સાચી છે 91માં એ શિલિંદ્ર। એક 44મો સવાલ મિત્રો હતો। 44મો સવાલ એવો હતો કે હેમચંદ્રાચાર્ય રચિત પુસ્તક સિદ્ધ હેમ શબ્દનું શાસન એ ખાલી જગ્યા ઉપરનો સંપૂર્ણ ગ્રંથ છે। એટલે આ સિદ્ધ હેમ શબ્દનું શાસન જે ગ્રંથ છે એ કયા પ્રકારનો, એટલે કે કયા વિષય ઉપર લેખિત અથવા તો લિખિત એવો ગ્રંથ હતો? આ ગુજરાતી સાહિત્યનો પ્રશ્ન હતો મિત્રો। એટલે તમારે આ સાંસ્કૃતિક વારસાની અંદર, કલા વારસાની અંદર આ પ્રશ્ન આવે। તો આમાં ચાર વિકલ્પો આપ્યા હતા, એ અર્થશાસ્ત્ર, બી રાજ્ય વહીવટ કળા, સી વ્યાકરણ કે ડી યોગિક જીવન। તો આમાં મિત્રો જે સિદ્ધ હેમ શબ્દનું શાસન જે ગ્રંથ હતો એ એમ કહી શકાય કે અપભ્રંશ ભાષાની અંદર, ગુજરાતી અપભ્રંશ ભાષામાં પ્રથમ એવો વ્યાકરણ ગ્રંથ હતો। એટલે અહીંયા એનો વિષય વ્યાકરણ વિષય હતો, વ્યાકરણ ઉપર આધારિત આ ગ્રંથ હતો અને ગુજરાતી ભાષામાં નહોતો લખાયેલો મિત્રો, એ અપભ્રંશ ભાષામાં લખાયેલો એ ગ્રંથ હતો। જેમ કહેવાય કે હેમચંદ્રાચાર્ય સૂરી છે, આચાર્ય હેમચંદ્રાચાર્ય સૂરી, એમણે અપભ્રંશ ભાષાની અંદર પોતાનું બધું લખાણ કરેલું છે, ગુજરાતી ભાષામાં નહીં। ગુજરાતી ભાષાના પ્રથમ કવિ તરીકે નરસિંહ મહેતાને આપણે ઓળખીએ છીએ। તો કહેવાનો મતલબ અહીંયા જવાબ આવશે 44મો જે સવાલ હતો એમાં જવાબ આવે વ્યાકરણ, વ્યાકરણ। અને 91મો સવાલ પણ આપણે જોયો। તો હવે 92મો સવાલ એક હતો, વાજીનીનો સમાનાર્થી શબ્દ કયો છે? વાજીની, પર્યાય શબ્દ પૂછ્યો તો વાજીની। તો વિકલ્પ એ બકરી, બી કૂતરી, સી ગાય અને ડી ઘોડી, એટલે બધા પશુના નામ આપેલા છે। એટલે સીધી વાત છે, વાજીની જે શબ્દ છે એનો પર્યાય કોઈ પશુ એવો થતો હતો, પણ કયો પશુ? બકરી, કૂતરી, ગાય કે ઘોડી? અહીંયા એક બીજી વાત તમને કરી દઉં કે આપણે એક ઘોડા માટે એક બીજો એક શબ્દ છે જે એમ કે વાજી તરીકે ઓળખાય છે, વાજી। આવી રીતે વાજી હસ્વ લખ્યું હોય ને વાજી, અથવા તો દીર્ઘ લખ્યું હોય ને આવો વાજી, એ બંનેનો અર્થ ઘોડો એવો થાય છે, પણ એનો સ્ત્રીલિંગ શબ્દ અહીંયા આપ્યો છે એ છે વાજીની। ખબર પડી ગઈ હશે તમને કે વિકલ્પ અહીંયા કયો પસંદ થવાનો છે? સાચો વિકલ્પ કયો હતો કે ડી ઘોડી એવો અર્થ થાય, વાજીની એનો પર્યાય ઘોડી એવો થાય છે। એ મૂળ વાજી ઉપરથી બનેલો શબ્દ છે, વાજી એટલે પુલ્લિંગ શબ્દ થયો ઘોડો, અને એના ઉપરથી ઘોડી એવો શબ્દ વાજીની, બરાબર। તો હવે એનો એક પર્યાય આપણને મળી ગયો। હવે 93મો સવાલ છે બિસ્મિલ। બિસ્મિલનો અર્થ, એનો વિરોધી શબ્દનો વિરોધી કયો એમ પૂછ્યું છે, વિરોધી। જુઓ અહીંયા એક મહત્વની વાત મિત્રો ધ્યાન રાખજો, બિસ્મિલનો વિરોધી શબ્દ પૂછ્યો છે, નહીં સમાનાર્થી। પણ પહેલી વાત એ કે બિસ્મિલનો સમાનાર્થી અર્થ શું થાય એ ખબર હોવી જોઈએ। તો બિસ્મિલ શબ્દ છે એનો સમાનાર્થી થાય ઘાયલ। તમે કહેશો કે એ તો અહીંયા છે જ હાજર, બી ઘાયલ, હા, પણ અહીંયા વિરોધી શબ્દ પૂછ્યો છે મિત્રો, તો વિરોધી કયો થશે?
તો કે ભાઈ ઘાયલ તો બેભાન થશે, તો ભાનમાં હોય એવો અર્થ આપતો હોય તો બેભાન એનો વિરોધી થઈ શકે. પણ અહીંયા ઘાયલ એટલે માંદું એવો અર્થ થાય, ઈજાગ્રસ્ત એવો અર્થ થાય, પણ અહીંયા સ્વસ્થ આપણે એનો વિરોધી શબ્દ લેવાનો થાય. એટલે અહીંયા જવાબ બનશે 93નો બિસ્મિલનો વિરોધી થશે સ્વસ્થ. સમાનાર્થી ઘાયલ થાય, પણ આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે વિરોધી. અહીંયા આપણે જો ઘાયલ ઉતાવળમાં લખીને આવ્યા હશું તો પ્રશ્ન વાંચવામાં આપણે ભૂલ કરી હશે. મિત્રો આ એક ધ્યાન રાખશો, પ્રશ્ન પહેલા વ્યવસ્થિત વાંચવો, સમજવો અને પછી જ જવાબ કયો આવશે એના તરફ જવું. બરાબર. હવે 94મો સવાલ રૂઢિપ્રયોગના છે. ખડી જવું. ખડી જવું રૂઢિપ્રયોગનો અર્થ ઓળખો. ખડી જવું તો અહીંયા એ મોરચેથી હટી જવું, બી મોરચેથી લડવું, સી મોરચો લઈને જવું કે ડી મોરચો વિખેરી નાખવો. એટલા વિકલ્પો આપ્યા છે. તો ખડી જવું એ કઈ રીતે એનો અર્થ આપશે? તો મોરચો શબ્દ બધામાં આવે છે. મોરચો એટલે એમ કહેવાય કે આખું સૈન્ય લઈ જવું, આખી સેના લઈ જવી, અને એમ કહેવાય કે પ્રથમ પંક્તિમાં હરોળમાં ઊભું રહેવું એને મોરચો કહેવાય કે મોરચો. પણ અહીંયા ખડી જવું એટલે મોરચેથી હટી જવું એવો અર્થ બને છે. મિત્રો માન્ય અર્થ આ છે કે ખડી જવું રૂઢિપ્રયોગનો સાચો અર્થ મોરચેથી હટી જવું એવો થાય છે. તો અહીંયા મિત્રો આ 1, 2 અને 3 સવાલનો અહીંયા સોલ્યુશન આપ્યું છે. તમે જોઈ લો કે કઈ રીતે બધા જવાબો બને છે. 92માં ડી ઘોડી, 93માં સી સ્વસ્થ, 94માં એ મોરચેથી હટી જવું. આગળ જઈએ મિત્રો તો 95મો સવાલ પણ ગુજરાતી વ્યાકરણને લગતો હતો, શબ્દ ભંડોળને લગતો. 12 ભૈયાને 13 ચોકા. કહેવતનો અર્થ જણાવો. આ ક્યાંક કહેવત તમે સાંભળી હશે, પણ એના વિકલ્પ જુઓ. 12 ભૈયાને 13 ચોકા તો કે એ જૂથ મોટું પણ મતભેદ ઓછા, બી જૂથ નાનું અને મતભેદ ઓછા, સી જૂથ નાનું પણ મતભેદ ઘણા, અને ડી જૂથ મોટું અને મતભેદ ઘણા. તો આમાંનો કયો જવાબ બને છે એ આપણે જોવાનું છે કે 12 ભૈયાને 13 ચોકા એના માટે કઈ રીતે ટૂંકમાં એનો જવાબ આવે. તો કે જૂથ મોટું અને મતભેદ ઘણા. આ એનો જવાબ છે ડી. જૂથ પણ મોટું હોય અને પાછા મતભેદ પણ ઝાઝા હોય. જો અહીંયા શું લખ્યું? 12 ભૈયા અને 13 ચોકા. જો એટલે માણસે ઝાઝા અને અહીંયા એમ કીધું છે કે 13 ચોકા, એટલે કહેવાનો મતલબ કે કામ તે એમ કહેવાય કે વધારે. એટલે અહીંયા બે બાબત છે કે જૂથે મોટું છે અને મતભેદ પણ ઘણા છે. તો અહીંયા 95ના કહેવતનો જેમ કહેવાય કે અર્થ છે એ ડી આવશે, જૂથ મોટું અને મતભેદ ઘણા. 96માં જઈએ. 96નો સવાલ સમાસનો છે. નીચે પૈકી કયો દ્વંદ્વ સમાસનો પેટા પ્રકાર નથી? આપણને ખ્યાલ છે કે દ્વંદ્વ સમાસમાં 3 મુખ્ય પ્રકાર છે. સમાહાર, સમાહાર, પછી ઇતરેતર, વૈકલ્પિક, એવા 3 એના મુખ્ય પ્રકારો છે. તો અહીંયા તમે જોશો વૈકલ્પિક તો કે દ્વંદ્વ સમાસનો પ્રકાર ગણાય. સમુચ્ચય, તો સમુચ્ચય એટલે જ તે સમાહાર. સમુચ્ચય દ્વંદ્વ અને સમાહાર દ્વંદ્વ બંને એકબીજાના પર્યાય છે. અને અલુક, અહીંયા નવો એક શબ્દ આવ્યો અલુક, પણ અહીંયા ડી જોશો તો સમાહાર. અલુક છે ને એ તત્પુરુષ સમાસનો પ્રકાર છે. હકીકતે આ તત્પુરુષ સમાસનો એક પ્રકાર છે. અલુક તત્પુરુષ એમ કહેવાય. એટલે અહીંયા સી, વિકલ્પ સી એ દ્વંદ્વ સમાસનો પેટા પ્રકાર નથી. વૈકલ્પિક, સમુચ્ચય અને સમાહાર ગણાય. જુઓ તો આ એક પ્રશ્ન, સહેલો પ્રશ્ન, ઇઝી, તમને આરામથી ખબર પડી જાય. તો બંનેના આ જવાબ જોઈ લો. 97મો સવાલ જુઓ. જે સમાસમાં ક્રિયા વારંવાર થતી દર્શાવાય તેને કયો સમાસ કહેવાય? આ પણ એક સમાસનો જ પ્રશ્ન હતો, પણ આમાં કોઈ સમાસ ઓળખાવાની વાત નહોતી કરી. તમે પ્રાથમિક જે સમાસની જે માહિતી મેળવી હોય એમાંથી આ પ્રશ્નો પૂછાયા હતા. તો કયો સમાસ એવો છે કે જેમાં ક્રિયા વારંવાર બતાવવામાં આવે? જેમ કે કઈ રીતે? તો કે ધક્કામ ધક્કી, મુક્કામ મુક્કામ મૂકી. જુઓ બરાબર, આવી રીતે. પછી એવી રીતે પડા પડી, આવા બધા શબ્દ આવતા હોય ને એમાં બે ક્રિયા બતાવતી હોય. તો આવા ક્રિયાવાળા શબ્દો હોય અને એવો સમાસ આવતો હોય એને કયો સમાસ કહેવાય? એ શુભ શુભ, બી ઉપમિત, સી પ્રાદી અને ડી કર્મ વ્યતિહાર. અહીંયા જવાબ હું પહેલા તમને કહી દઉં કે બે ક્રિયા દર્શાવતા શબ્દો આવતા હોય સમાસમાં એને કર્મ વ્યતિહાર સમાસ કહેવામાં આવે છે મિત્રો. એટલે અહીંયા કર્મ વ્યતિહાર એ સાચો જવાબ હતો. જ્યારે શુભ શુભની વાત કરીએ, શુભ શુભ એ કયા પ્રકારનો સમાસ છે? તો કે એની અંદર બે પદો આવતા હોય. ખાસ કરીને દ્વંદ્વ સમાસની અંદર શુભ શુભ એવો સમાસ આવે. ઉપમિત, ઉપમિત એક એવો સમાસ છે કે જેમાં પહેલું પદ ઉપમેય હોય અને બીજું પદ ઉપમાન હોય. જેમ કે કર્મધારય સમાસ. કર્મધારય સમાસ છે એમાં ઉપમિત આવે. પ્રાદી, પ્રાદી એટલે તો કે પ્રાદી બહુવ્રીહી સમાસ બને. પ્રાદી તત્પુરુષ સમાસ બને. બહુવ્રીહી સમાસનો એક પ્રકાર પ્રાદી, જેમાં પ્રથમ પદ હોય પ્ર વત્તા આદિ. જો
એમાં મુખ્યત્વે પ્રત્યય આવતો હોય, કોઈ પ્રત્યય આવતો હોય અને સમાસ બનતો હોય એ પ્રાદિ તત્પુરુષ અથવા તો પ્રાદિ બહુવ્રીહી સમાસ. પણ અહીંયા ફરી વખત કહું, આમાં શુભ શુભ નહીં આવે, ઉપમિત પણ નહીં આવે, પ્રાદિ પણ નહીં આવે. કર્મ વ્યતિહારમાં ક્રિયા છે એ વારંવાર બતાવવામાં આવે છે. બંને પદ ક્રિયા બતાવતા હોય, વારંવાર ક્રિયા થતી હોય એવું દર્શાવાય ત્યારે કર્મ વ્યતિહાર સમાસ બને. તો 97મો સવાલ હતો. ત્યાર પછી 98મો સવાલ, સંધિની સંકલ્પનામાં ટ ઠ ડ ઢ ણ કયા સ્થાનના વ્યંજનો છે? હકીકતે અહીંયા બીજો કાંઈ પ્રશ્ન નથી, પ્રશ્ન ઉલટાવીને પૂછવો છે. આપણે ગુજરાતી ભાષાના વ્યંજનો ના પ્રકારો આપવાના છે. તમને ખબર છે કે 5 પ્રકાર છે, 5 વર્ગો પડે છે વ્યંજનોમાં, બરાબર? કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય, એમ 5 વર્ગો પડે છે. બસ એને જ યાદ રાખવાના હતા અહીંયા તમારે. તો અહીંયા આપણને એવું કીધું છે કે ટ ઠ ડ ઢ ણ એ કયા પ્રકારના વ્યંજનો કહેવાય? તો કે દંત્ય નથી, એમાં તથ દ ધ ન આવે. ઓષ્ઠ્ય નું આવે, એમાં પફ બભ મ આવે. તાલવ્ય નું આવે કારણ કે એમાં ચ છ જ ઝ આવે. જ્યારે મૂર્ધન્ય એટલે કે મૂર્ધા, મૂર્ધાને લગતા આ વ્યંજનો હતા ટ ઠ ડ ઢ ણ. અને એ એમ કહી શકાય કે સહેલો અને એમ કહેવાય કે તરત જ આવડી જાય એવો સવાલ હતો મિત્રો. તો આ વાત કરી 98મો સવાલમાં. 99મો સવાલ જોઈએ. ન હોય એ અભ્ર, એ તો ગરવો ગિરનાર છે. આ પંક્તિનો અલંકાર ઓળખો. હવે અલંકારની વાત કરું કે શરૂઆતમાં જ નકાર સૂચક કોઈ એમ કહેવાય કે પદ આવી જાય. પહેલા કોઈ પણ વિધાનને નકારવામાં આવે પછી એને સ્વીકારી લેવામાં આવે. આવી રીતનો જ્યારે અલંકાર આવે મિત્રો એને અપહનુતિ અલંકાર કહેવાય. કયો અલંકાર? અપહનુતિ અલંકાર. પહેલા જે વાસ્તવિકતા હોય એને નકારવામાં આવે પછી એને તરત જ સ્વીકારવામાં આવે. જેમ કે ન હોય અભ્ર, જો પહેલા આભને નકારવામાં આવ્યું કે આભ નથી, એ તો ગરવો ગિરનાર છે, પછી જો એની સ્વીકૃતિ પણ કરવામાં આવી તો અપહનુતિની આ વિશેષતા છે. અપહનુતિ એક અલંકાર છે જેમાં આ પ્રમાણેનો એમ કહેવાય કે વિધાન હોય છે, વર્ણન હોય છે. તો અહીંયા જવાબ બનશે 99માં અલંકારમાં અપહનુતિ. વ્યતિરેક, સ્વજીવારોપણ કે વ્યાસ્તુતિ નહીં આવે, બરાબર? આગળ જઈએ. 100મો સવાલ, ગીતિ. ગીતિ શું છે? ગીતિકા એવો શબ્દ આવે. ગીતિકા એટલે કાવ્ય, બરાબર? અને ગીતિ તો એક તમને કહું ઉપગીતિ. ઉપગીતિ નામનો એક છંદ છે. તમને ખબર પડી ગઈ હું બોલ્યો એમાં ઉપગીતિ. જુઓ તો ગીતિ શબ્દ છે એ શું છે? તો કે અલંકાર નથી, બરાબર? સમાસ તો કે એનો કે ઉપર પૈકી એક પણ નહીં તો એ પણ નહીં આવે. મારા અત્યારે વિધાનમાં તે એક શબ્દ આવી ગયો છંદ. ગીતિ શું છે? તો કે ભાઈ છંદ છે, બરાબર? તો મિત્રો તમારે તો ઘણું ગુજરાતી વ્યાકરણ સહેલું પૂછાયું. 10 માર્કનું વ્યાકરણ હતું મિત્રો. તો હું અપેક્ષા રાખું છું કે તમારા બધાના પેપર ખૂબ સરસ મજાના રહ્યા હશે. અને આ હતું ગુજરાતી ભાષાના પ્રશ્નોનું સોલ્યુશન. હવે મિત્રો હવે પછીના એમ કહેવાય કે સેશનમાં તમારે આવે છે ઇંગ્લિશના સવાલો બધા, એનું સોલ્યુશન આવશે. અને એનું સોલ્યુશન લઈને આવે છે કંટારિયા સર. તો ત્યાં સુધીમાં બધા જ મિત્રો તૈયાર રહો. હવે પછીનું સોલ્યુશન તમને મળવાનું છે કંટારિયા સર દ્વારા. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબનગર ઓનલાઈન પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે એક જીપીએસસી દ્વારા પેપર લેવાયું ટીડીઓનું અને એમાં ઇંગ્લિશના 10 પ્રશ્નો હતા. તો આજે આપણે ઇંગ્લિશના 10 પ્રશ્નો સોલ્વ કરવા માટે વિડીયો તમારા માટે બનાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા માત્ર ને માત્ર જવાબ છે એ ટીક કરી નાખવા એવું નથી, પણ એ જવાબ શા માટે આવે છે એ જવાબ આપણે છે એ વિદ્યાર્થી મિત્રો અહીંયા શીખવા છે, સમજવા છે. સાથે સાથે આ ટીડીઓની જે પ્રીવિયસ આન્સર કી આવે, બરાબર, અને એની અંદર જો કોઈ પ્રશ્ન ખોટો તમારો પડે અથવા હું આ જે જવાબ કહું એ જવાબ મુજબ તમે જવાબ લખ્યો હોય અને ગવર્મેન્ટ ખોટો પાડે તો તમારે જો પ્રૂફની જરૂર હોય કે સાહેબ અમને આના સાચા પ્રૂફ આપો, ક્યાં મળશે કે આ જવાબ હું કામ આવે છે, તો એ સાચા પ્રૂફ તમને હું અહીંયા આપીશ. અમારી આ પ્રૂફ માટે તમને ગવર્મેન્ટમાં જમા કરવા માટે પ્રૂફ માટે જો જરૂર પડે ઇંગ્લિશ સબ્જેક્ટનું તો તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો, બરાબર? કંટારિયા સર આ વેબનગરના પ્લેટફોર્મ પર તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. આ મારો નંબર છે, આ નંબર ઉપર તમે વોટ્સએપમાં મેસેજ કરજો, હું તમને પ્રૂફ પણ આપીશ. પણ હું અહીંયા જે કહું એ જવાબ હોય, તમે એ લખ્યો હોય અને સરકાર પ્રીવિયસ આન્સર કીની અંદર, બરાબર, તમને છે એ વિદ્યાર્થી મિત્રો ભૂલ લાગે તો ચાલો શરૂ કરીએ. દોસ્તો પહેલો પ્રશ્ન આર્ટિકલનો છે. હી ગોઝ ધેર ઓન ખાલી જગ્યા હોર્સ બેક. પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો શેનો છે? આર્ટિકલનો છે. આર્ટિકલ્સ.
આર્ટિકલ. સમજજો. હવે આર્ટિકલ એ, એન, ધ અને નો આર્ટિકલ આ 4 રીતે કામ થાય. બરાબર. હવે હોર્સ બેક ઘોડાની પીઠ પર એટલે હ થી ઉચ્ચાર થાય ને હ ગુજરાતી છે એ શું છે? વ્યંજન છે એટલે આર્ટિકલ વિદ્યાર્થી મિત્રો એન નો આવે. બીજું હોર્સ બેક તે ઘોડાની પીઠ પરથી જાય છે. હી ગોઝ ધેર તે ત્યાં જાય છે. ઓન ખાલી જગ્યા હોર્સ બેક ઘોડાની પીઠ પર. તો જો બેક કોની બેક? ઘોડાની બેક. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આ જે હોર્સ બેક બને છે એ વિદ્યાર્થી મિત્રો હોર્સ બેક જે આ બને છે એ અહીંયા બેક કોની બેક? હોર્સ ઘોડાની બેક. તો આ એક પ્રકારનું વિશેષણ તરીકે કામ કરે છે. અને વિદ્યાર્થી મિત્રો એક નિયમ છે કે કોઈ વિશેષણ એડજેક્ટિવની સ્થિતિ હોય એને એક પણ આર્ટિકલ લાગતો નથી. એક પણ આર્ટિકલ લાગતો નથી. એટલે અહીંયા જવાબ આપણો આવશે ડી, નો આર્ટિકલ. આમાં આર્ટિકલ નો લાગે. બાકી તમે જાણો જ છો બરાબર. ગુજરાતી વ્યંજનથી ઉચ્ચાર થાય તો આર્ટિકલ એ લેવો. ગુજરાતી સ્વરથી ઉચ્ચાર થાય તો આર્ટિકલ એન લેવો. અને નામ જો નિશ્ચિત બને ડેફિનાઇટ બને તો આર્ટિકલ ધ લેવો. અને આર્ટિકલ નો લાગે એની ઘણી બધી સ્થિતિઓ છે એ આપણે ક્યારેક આપણી એપ્લિકેશનમાં ભણી શકીએ. બરાબર. સેકન્ડ ક્વેશ્ચનમાં જાઓ. ઇઝ હી સુપેરિયર ખાલી જગ્યા મી? બહુ હેલું છે. આ સુપેરિયર છે ને એ વિદ્યાર્થી મિત્રો આ સુપેરિયર એ વિદ્યાર્થી મિત્રો એડજેક્ટિવ છે, વિશેષણ છે. એવી રીતે સુપેરિયર, જુનિયર, જુનિયર, પછી સિનિયર, સિનિયર. બરાબર. સુપેરિયર, જુનિયર, સિનિયર, ઇન્ટેરિયર, ઇન્ટેરિયર, ઇન્ફેરિયર, ઇન્ફેરિયર. બરાબર. આ બધા વિદ્યાર્થી મિત્રો કમ્પેરેટિવ ડિગ્રીના વિશેષણો છે. અને કમ્પેરેટિવના આ વિશેષણો સાથે કોઈ દિવસ ધ્યાન વપરાતું નથી. ધ્યાન વપરાતું નથી. આ ખોટું છે. એની સાથે હંમેશા ટુ જ વપરાય. એટલે ટુ પ્રિપોઝિશન સાચું થાય. અને ટુ પ્રિપોઝિશન સાચું થાય એટલે આપણો જવાબ એ બને છે. આપણો આન્સર કયો બને છે દોસ્તો? એ ઇઝ ધ રાઈટ આન્સર. ભૂલી જાઓ, બીજું નહીં આવે. આ વિથ નહીં આવે. વિથ મી. ઇઝ હી સુપેરિયર વિથ મી? ન કહેવાય. સુપેરિયર ધેન મી ધેન આવી શકે પણ કમ્પેરેટિવ ડિગ્રીમાં આની સાથે તો હંમેશા ટુ આવે છે. ફ્રોમ પણ નહીં આવે. એટલે આપણો આન્સર બનશે વિદ્યાર્થી મિત્રો ટુ. કયો આન્સર બનશે આપણો? ટુ ઇઝ ધ રાઈટ આન્સર. ઇઝ હી સુપેરિયર ટુ મી આવું કહેવાશે. આગળ વધીએ તો આઈ એમ રાઈટ. આઈ એમ રાઈટ. સિલેક્ટ ધ કરેક્ટ ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગ કરેક્ટ સિલેક્ટ કરવાનો છે. આઈ એમ રાઈટ. હવે ક્વેશ્ચન ટેગની અંદર તમને ખબર છે જો વાક્ય હકાર તો ક્વેશ્ચન ટેગ નકાર. જો વાક્ય નકાર તો ક્વેશ્ચન ટેગ હકાર. આ વાક્ય હકાર છે એટલે ક્વેશ્ચન ટેગ નકાર બનશે. બરાબર. નકાર ક્વેશ્ચન ટેગ ગોતવા જાઓ તો એ જવાબ નહીં આવે. બીજું એમ નોટનું અહીંયા આ એમ છે બરાબર. એ એમ નોટનું ટૂંકું રૂપ છે એ વિદ્યાર્થી મિત્રો બરાબર કોઈ દિવસ એમન્ટ બને નહીં. એમન્ટ બને નહીં આ ખોટું છે. એટલે આ એમન્ટ વાળો જવાબ આપણો બનશે નહીં. આ એમન્ટ વાળો આપણો જવાબ નથી. બીજું હંમેશા ક્વેશ્ચન ટેગની અંદર ટૂંકા રૂપો લેવાના હોય. આ ફૂલ ફોર્મ છે એટલે બનશે નહીં. તો આરન્ટ વાળો સી ઇઝ ધ રાઈટ આન્સર. વિદ્યાર્થી મિત્રો સી આપણો સાચો જવાબ છે. આરન્ટ આઈ બનશે. આરન્ટ આઈ બનશે. શું બનશે? આરન્ટ આઈ. આઈ એમ રાઈટ તો કે આરન્ટ આઈ. બરાબર. આગળ વધીએ. જો 84મો પ્રશ્ન. અહીંયા મેં એક તમને પ્રૂફ આપ્યું છે, નમૂનો આપ્યો છે. એ પહેલા પ્રૂફ સમજી લ્યો. કુછ એડવર્બ્સ કેટલાક ક્રિયા વિશેષણો. એડવર્બ્સ એટલે શું કહેવાય? ક્રિયા વિશેષણો. કેટલાક ક્રિયા વિશેષણોમાં રિસન્ટલી તાજેતરમાં, લેટલી મોડેથી, જસ્ટ એટલે હમણાં, ઓલરેડી એટલે ક્યારનું, બિફોર એટલે પહેલા, ઓફ લેટ એટલે મોડેથી, એટ એટલે હજુ સુધી, સિન્સ એટલે ત્યારથી, અપ ટુ નાવ ત્યારથી, સો ફાર એટલા સમયથી, સિન્સ એટલે ત્યારથી. બરાબર. તો અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો એક
દેખાતું હશે એડવર્બ સિન્સ. જો આ સિન્સ, અને ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે એ રિસન્ટ ટાઈમને બતાવે, તાજેતરનો સમય બતાવે. કેવો સમય? તાજેતરનો સમય. તાજેતરનો સમય. અને તાજેતરનો સમય બતાવે એટલે એ પરફેક્ટ ટેન્સ બને, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ બને, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ બને. જેમ કે અહીંયા તમે જુઓ, હી હેઝ રીડ. હેઝ રીડ છે એ પૂર્ણ વર્તમાન કાળ છે. અહીંયા સિન્સ છે એ તમારો એડવર્બ છે, જેનો મતલબ ત્યારથી થાય. ત્યારથી થાય. અને અહીંયા પરચેઝડ ક્રિયાપદનો બીજું રૂપ છે સાદો ભૂતકાળ છે. એટલે અહીંયા સિન્સ પહેલાનો કાળ પૂર્ણ વર્તમાન કાળ બનતો હોય અને એની પછીનો કાળ સાદો ભૂતકાળ બનતો હોય. કારણ કે આ વિશેષ સ્થિતિ યાદ રાખવા જેવી છે. સિક્વન્સ ઓફ ટેન્સ છે. સિક્વન્સ ઓફ શું છે દોસ્તો? ટેન્સ છે. સમજાય? ક્લિયર વાત? તો હવે જોજો અહીંયા ધ યુરોપિયન માર્કેટ્સ, હવે આર બીકમિંગ ચાલુ વર્તમાન કાળ છે, નહીં આવે. હેડ બીકમ પૂર્ણ ભૂતકાળ છે, નહીં આવે. ખાલી બીકેમ સાદો ભૂતકાળ છે. બરાબર, ખાલી બીકેમ છે એ કયો કાળ છે? સાદો ભૂતકાળ છે. અને સાદો ભૂતકાળ પણ નહીં આવે. એટલે અહીંયા આ પૂર્ણ વર્તમાન કાળ સાથે આ સાદો ભૂતકાળ, એટલે અહીંયા તમારે લેવાનું છે હેવ બીકમ. હેવ બીકમ. અને અહીંયા લેવાનું છે બિગેન. બિગેન. ગુજરાતી શું થાય? જો આ સિક્વન્સ સમજવા જેવી અહીંથી શરૂ થાય છે. બરાબર, એ સિક્વન્સ સમજવા જેવી ત્યાંથી શરૂ થાય છે કે ધ યુરોપિયન માર્કેટ્સ હેવ બીન એક્સ્ટ્રીમલી કોમ્પિટિટિવ. યુરોપની બજારો ખૂબ જ વધારે સ્પર્ધાત્મક બની છે. સિન્સ, જ્યારથી ધ મેન્યુફેક્ચરિંગ કેપેસિટી ઓફ ઇન્ડિયન માર્કેટ, ભારતની ઉત્પાદન ક્ષમતા, ભારતના બજારની ઉત્પાદન ક્ષમતા બિગેન શરૂ થઈ ટુ ઇમ્પ્રૂવ, સુધરવાની એટ ધ ટર્ન ઓફ ધ ડિકેડ, એટલે કે એક દાયકાના અંતે. એક ડિકેડ એટલે દાયકો. એક દાયકાના અંતે ભારતની જે મેન્યુફેક્ચર ઉત્પાદનની બજાર છે એની જે કેપેસિટી છે, એની ક્ષમતા છે, એ સુધરવાની શરૂ થઈ. બિગેન. ત્યારથી યુરોપની માર્કેટ છે એ આપણી સ્પર્ધાત્મક વધારે બની છે. શરૂ થઈ સાદો ભૂતકાળ, બની છે, બનવાની ક્રિયા પૂરી થઈ ગઈ, હજી બનેલી જ છે, અસર ચાલુ છે, એટલે પૂર્ણ વર્તમાન કાળ. એવી ક્રિયા જે ભૂતકાળમાં શરૂ થઈ હોય, ભૂતકાળમાં પૂરી થઈ ગઈ હોય અને એ ક્રિયાની અસર ચાલુ હોય, તે રજૂ કરવા માટે પૂર્ણ વર્તમાન કાળ આવે. તો આ પૂર્ણ વર્તમાન કાળની સ્થિતિવાળું છે. આ કહેવાય ને 10 પ્રશ્નો જે હતા ને ટીડીઓની અંદર, એમાં સૌથી અઘરો પ્રશ્ન હોય ને તો આ હતો. આમાં તમારે મગજ ઘસવું પડે, બાકી એકે મગજ ઘસે એવા પ્રશ્ન નહોતા. ચલો, આ હાવ હેલો પ્રશ્ન છે. અનલેસ, જો નહીં તો, હી ખાલી જગ્યા ડન ધ વર્ક ટુ માય સ્ટાન્ડર્ડ, આઈ ખાલી જગ્યા હિમ. હવે અહીંયા તમને જો ડન દેખાઈ જાય, ક્રિયાપદનું ત્રીજું રૂપ, તો તમને ખબર પડી જાય. શું ખબર પડી જાય? તો કે સાહેબ અહીંયા વિલ સાથે કોઈ દિવસ ત્રીજું રૂપ ન વપરાય. એટલે શેલ વિલ વત્તા હંમેશા V1 આવે. અને શેલ બી વિલ બી હોય, શેલ બી વિલ બી હોય. જો અહીંયા શોર્ટકટ તમને કહી દઉં, આવું યાદ રાખી લેવાનું એક્ઝામમાં, તો V3 આવે. તો V3 આવશે સાહેબ. બરાબર, તો શું આવશે? V3 આવશે. બીજું વિદ્યાર્થી મિત્રો, ચલો હવે અહીંયા હી સાથે આપણે ડન, આ ત્રીજું રૂપ છે, સમજજો. આ ડન છે ત્રીજું રૂપ છે, તો વિલ સાથે કોઈ દી ત્રીજું રૂપ ના આવે, શેલ સાથે કોઈ દિવસ ત્રીજું રૂપ ના આવે. હવે ખબર પડી ગઈ. હી કેવું છે સાહેબ? હી એક વચન છે. હવે એક વચન સાથે કોઈ દિવસ હેવ ના આવે, તો આપણી પાસે જવાબ વધ્યો સી, હેઝ. આ આપણો રાઈટ આન્સર. અને હેવ હેઝ વત્તા ત્રીજું રૂપ આવે, હેવ હેઝ વત્તા ત્રીજું રૂપ આવે, પૂર્ણ વર્તમાન કાળ બને. બરાબર, આ સાદા ભવિષ્યકાળનું વિદ્યાર્થી મિત્રો એક્ટિવ છે. આ સાદા ભવિષ્યકાળનું પેસિવ છે. તો અહીંયા જવાબમાં સી. અનલેસ હી
હેઝ ડન ધ વર્ક ટુ માય સ્ટાન્ડર્ડ, જો તેણે મારા સ્ટાન્ડર્ડ પ્રમાણે કામ નહીં કર્યું હોય તો આઈ શેલ નોટ એપ્રિસિએટ હિમ, તો હું તેની પ્રશંસા કરીશ નહીં. જો એણે આમ નહીં કર્યું હોય તો હું એની પ્રશંસા કરીશ નહીં, આવો મતલબ થાય. એટલે આ બધી વસ્તુ પેટર્ન તમને ખબર હોય, કાળનો પ્રશ્ન છે તો તમે સરળતાથી સોલ્વ કરી શકો. બીજો પણ કાળનો સરસ મજાનો છે, એ વિશેષ સ્થિતિવાળો પ્રશ્ન આવ્યો. ઇફ આઈ વેર યુ, જો હું તમારા સ્થાને હોઉં. ઇફ આઈ વેર યુ, જો હું તમારા સ્થાને હોઉં. ઇફ સાથે જો અહીંયા વેર વપરાય તો હંમેશા અહીંયા વુડનો પ્રયોગ થાય. આવી શોર્ટ સ્થિતિ છે મોડલ ઓક્ઝિલરીની, એટલે વુડ આવે. ઇફ આઈ વેર યુ, જો હું તમારા સ્થાને હોઉં તો આઈ વુડ નોટ અટેન્ડ ધ કોન્ફરન્સ, જો હું તમારા સ્થાને હોઉં તો હું કોન્ફરન્સની છે એ કોન્ફરન્સને અટેન્ડ કરું નહીં. જો હું તમારા સ્થાને હોઉં તો કોન્ફરન્સને અટેન્ડ કરું નહીં, આવો મતલબ થાય. આ તમારો કરેક્ટ આન્સર છે. બરાબર. અહીંયા કમ્પલસરી શેનો પ્રયોગ થાય? વુડનો પ્રયોગ થાય. આવા ઘણા છે સ્થિતિ. જો એક ઇફ વેરવાળી સ્થિતિ, ઇફ વેરવાળી સ્થિતિ, પછી એક ઓહ વિશવાળી સ્થિતિ, બરાબર. પછી એક રાધર ધેનવાળી સ્થિતિ, રાધર ધેનવાળી સ્થિતિ, પછી એક એઝ ઇફ વાળી સ્થિતિ, પછી એક એઝ ઇફ અને એઝ ધો વાળી સ્થિતિ, એઝ ધો વાળી સ્થિતિ, બરાબર. આ બધામાં પાછળ છે એ હંમેશા વિદ્યાર્થી મિત્રો કાં તો વુડ આવે, કાં તો હેડ આવે, અને કાં તો પછી બીજી વાર વેર આવે, અથવા ભૂતકાળનું રૂપ આવે, ભૂતકાળનું રૂપ આવે. આ બધી વસ્તુ શોર્ટ એન્ડ સ્વીટ સમજવા જેવી છે. શોર્ટ એન્ડ સ્વીટ શું કરવા જેવી છે? સમજવા જેવી છે. યાદ રાખજો, તમને કામ લાગશે. બહુ હેલું આવ્યું. હવે આની જેવો સહેલો પ્રશ્ન એ કે હોય ના શકે. હું કામ? વાય? શા માટે? પ્લીઝ ગીવ મી ખાલી જગ્યા ટોમેટોઝ. આ ડિટર્મિનન્ટનો પ્રશ્ન છે. શેનો? ડિટર્મિનન્ટનો. ટોમેટોઝ એટલે ટમેટાઓ, ટમેટાઓ. અને ટમેટાઓ ગણી શકાય, ગણી શકાય તેવું બહુવચન નામ છે. ગણી શકાય તેવું બહુવચન નામ છે. અને બહુવચન નામ હોય એટલે અ ફ્યુ આવશે, થોડા, અ ફ્યુ. કેમ? તો કે મચ ન ગણી શકાય એની માટે આવે, લિટલ ન ગણી શકાય એની માટે આવે, અ લોટ ઓફ અથવા અ લોટ ન ગણી શકાય એની માટે આવે. આ ત્રણેય એવા હતા કે ન ગણી શકાય એની માટે આવે, ન ગણી શકાય એની માટે આવે, અને ન ગણી શકાય એની માટે આવે. આ એક જ હતું કે ગણી શકાય એવા બહુવચન માટે આવે, એટલે અ ફ્યુ. આવા પ્રશ્નો તમને માર્ક અપાવે. આવા પ્રશ્નો તમને શું અપાવે? માર્ક અપાવે, તમને મજા આવે. આગળ વધીએ તો મસ્ત મજાનો ચેન્જ ધ વોઇસનો પ્રશ્ન આવ્યો, એક્ટિવ પેસિવનો. આ એકદમ સરળ છે. આ એકદમ સરળ છે. શું? તો કે ભાઈ કોઈ એક્ટિવ પ્રશ્ન વાક્ય, એક્ટિવ પ્રશ્ન વાક્ય, આ એક શોર્ટકટ લખું. એક્ટિવ પ્રશ્ન વાક્ય ડુ ડઝ થી શરૂ થયેલું હોય, ડુ ડઝ થી શરૂ થયેલું હોય તો એ પેસિવ એમ ઇઝ આર થી બને, એમ ઇઝ આર થી બને, અને વત્તા ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. આટલી શોર્ટકટ ખબર હોય, કાળની અંદર આવે. અમે અમારી એપ્લિકેશનની અંદર ડીપમાં ભણાવતા હોઈએ, બરાબર. કોઈને શીખવું હોય તો એપ્લિકેશનમાં જઈ શકે છે. પણ આપણે અહીંયા જાહેરાત કરવા માટે મળ્યા નથી. આપણે અહીં માત્ર આનું સોલ્યુશન માટે મળ્યા છીએ. મોટો પ્રશ્ન છે પણ સરળતાથી સોલ્વ થાય, બરાબર. જુઓ, સોલ્વ કરીએ. અહીંયા આ પ્રશ્ન વાક્ય છે, WH વર્ડનો પ્રશ્ન વાક્ય છે, બરાબર. હવે આ તમે જુઓ, અહીંયા ડુ ડઝ આપ્યું છે, તો હવે આપણે ડુ ડઝ હોય તો એમ ઇઝ આર વાળું લેવાનું. અહીંયા એમ ઇઝ આર છે, અહીંયા એમ ઇઝ આર છે, અહીંયા એમ ઇઝ આર નથી, અહીંયા એમ ઇઝ આર નથી. આમ જવાબ ઉડે, બરાબર. અહીંયા એમ ઇઝ આર નથી, અહીંયા એમ ઇઝ આર નથી. ઓકે. હવે એમ ઇઝ આર વત્તા ત્રીજું રૂપ લેવાનું છે, નહીં કે બીજું રૂપ, સોરી, નહીં કે બીઈંગ, એટલે બીઈંગ વાળું નહીં આવે. એટલે જવાબ આપણો આવશે વિદ્યાર્થી મિત્રો એ. વેરનું વેર, કર્મને આગળ લીધું, કર્મ બહુવચન છે એટલે આર, મુખ્ય ક્રિયાપદનું કીપનું ત્રીજું રૂપ કેપ્ટ થાય, આગળનો કરતા પાછળ, એની પહેલા બાય. જવાબ આપણો સાચો. એ ઇઝ ધ રાઈટ આન્સર. એક્ટિવ પેસિવ તો ડાબા હાથનો ખેલ છે, એમાં કાંઈ વિશેષ કરવાનું હોતું નથી. ચાલો, આ વિદ્યાર્થી મિત્રો ડિગ્રીનું વાક્ય છે. શેનું વાક્ય છે? કયો ટોપિક છે? ડિગ્રી. અને એની અંદર તે 3 ડિગ્રી આવે: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. પોઝિટિવની અંદર એઝ વિશેષણ
એઝ આવે અથવા સો વિશેષણ એઝ આવે, બરાબર. કમ્પેરેટિવની અંદર મોર પ્લસ વિશેષણ બરાબર, મોર પ્લસ વિશેષણ પ્લસ ER પ્લસ શું આવશે? ધેન આવશે. પ્લસ શું આવશે દોસ્તો? ધેન આવશે. ધ્યાનમાં લેજો. પ્લસ તમારે ધ્યાન લખવાનું છે. અહીંયા સુપરલેટિવમાં ધ પ્લસ મોસ્ટ પ્લસ EST આવશે, બરાબર. તો આપણે અહીંયા જુઓ ભાઈ વિદ્યાર્થી મિત્રો, એઝ વિશેષણ એઝ દેખાય છે. તો આ કઈ ડિગ્રીનું વાક્ય છે સાહેબ? પોઝિટિવ. પોઝિટિવમાં તમારે એઝ વિશેષણ એઝ લેવાનું છે. ER નો લાગે કારણ કે એ કમ્પેરેટિવ બતાવે, EST નો લાગે કારણ કે એ સુપરલેટિવ બતાવે, મોસ્ટ અને EST કોઈ દી ભેગું ન થયા, હળાહળ જૂઠ છે. તો એ ઇઝ ધ રાઈટ આન્સર. એ તમારો કેવો જવાબ બન્યો? સાચો, કરેક્ટ આન્સર બન્યો. એ સાચો જવાબ છે. આગળ વધીએ. 90મો અને છેલ્લો પ્રશ્ન. ટોટલ 10 પ્રશ્નો છે એ સોલ્વ કરવાના આપણે હતા. હી એક્સરસાઇઝડ, તેણે એક્સરસાઇઝ કરી. જો હવે તમને અહીંયા બે વસ્તુ ખબર પડવી જોઈએ. અહીંયા આ હિમોનિમ્સનો પ્રશ્ન છે. શેનો પ્રશ્ન છે? હિમોનિમ્સનો. બે શબ્દો આપ્યા છે, બરાબર. સ્ટેશનરી અને સ્ટેશનરી. એટલે એકમાં છે ને વિદ્યાર્થી મિત્રો, એક સ્ટેશનરીની અંદર એ આપેલું છે, એક સ્ટેશનરીમાં એ આપેલું છે. આ હિમોનિમ્સ કે મતલબ કે હોમોગ્રામ્સના શબ્દો ટોપિક છે. હિમોનિમ્સની અંદર આનો મતલબ શું થાય? તો આ સ્ટેશનરી એટલે સ્થિર વસ્તુ અને આ સ્ટેશનરી એટલે લખાણની સાધન સામગ્રી. બુક સ્ટોલની અંદર આપણે એમ કે ને ભાઈ અમે સ્ટેશનરી લેવા માટે ગયા હતા, અથવા લાઇબ્રેરીમાં સ્ટેશનરીની જરૂર છે, સ્કૂલમાં સ્ટેશનરીની જરૂર છે. એ સ્ટેશનરી એટલે આ. હવે આ બે અર્થ આવડી જાય તોય જવાબ ન મળે. કેમ? તો કે એની માટે તો આપણે આનો અર્થ કરવો પડે. એ એક્સરસાઇઝ, તેને એક્સરસાઇઝ કરી. ઓન એટલે ના પર. શેના પર એક્સરસાઇઝ કરી? કોઈ સ્થિર વસ્તુ પર અથવા સ્થિર બાઇક પર એક્સરસાઇઝ કરવાની હોય કે પછી લખાણ સાધન સામગ્રી ઉપર? તો કે સાહેબ બાઇક ઉપર, લખાણ ઉપર ન હોય. એટલે આ સ્ટેશનરી જે પહેલું હોય એ જવાબ ન આવે. આ ખોટું છે, આ ખોટું છે. આ જવાબ આવશે, આ જવાબ આવશે, બરાબર. આ બેમાંથી એક આવશે. આગળ વધીએ તો હી એક્સરસાઇઝ ઓન ધ સ્ટેશનરી. આ સ્ટેશનરી લેવાનું. સ્ટેશનરી બાઇક ઇન ધ જીમ. જીમમાં તેણે એક સ્થિર બાઇક ઉપર એક્સરસાઇઝ કરી. એન્ડ અને ધેર આફ્ટર અને પછી ટુક આઉટ, ટેક આઉટ નો ભૂતકાળ, એને બહાર કાઢ્યું. ધ શું બહાર કાઢ્યું? તો કે ભાઈ સાધન સામગ્રી, લેખનની સાધન સામગ્રી બહાર કાઢી. એટલે સ્ટેશનરી બહાર કાઢી, બરાબર. ફ્રોમ ધ કબોર્ડ, કબોર્ડમાંથી, ટુ નોટ ડાઉન લખવા માટે, ધ ડ્યુરેશન ઓફ ધ એક્સરસાઇઝ એટલે કે એક્સરસાઇઝનો સમય લખવા માટે. તેણે જીમમાં એક સ્થિર બાઇક ઉપર એક્સરસાઇઝ કરી અને પછી કબાટમાંથી એ સમય નોંધવા માટે લેખનની પેન ને પેડ ને બુક ને લેખનની સાધન સામગ્રી કાઢી, સ્ટેશનરી કાઢી. એટલે જવાબ તમારો અહીંયા એ વાળું સ્ટેશનરી અને અહીંયા ઈ વાળું સ્ટેશનરી આવશે. બહુ મજા આવે એવો પ્રશ્ન છે. હિમોનિમ્સનો પ્રશ્ન છે. સરખા ઉચ્ચારવાળા સ્પેલિંગ, એનો અર્થ અલગ થાય. આનો અર્થ સ્થિર વસ્તુ થાય, આનો અર્થ છે એ સાધન સામગ્રી થાય. આવા ઘણા બધા છે. એક ખાલી હું તમને ઉદાહરણ આપું તો જુઓ, પ્રિન્સિપલ અને પ્રિન્સિપાલ, બરાબર. આની જેવું જ છે. પ્રિન્સિપાલ, આ પ્રિન્સિપલ એટલે પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત, નિયમ સિદ્ધાંત. અને પ્રિન્સિપાલ એટલે શું કહેવાય? આચાર્ય કહેવાય, આચાર્ય. આવા તો ઘણા બધા છે, બરાબર. દાખલા તરીકે આ મિલ એટલે કારખાનું અને આ મિલ એટલે ભોજન, બરાબર. પછી હજી આવું ને આવું જ છે. જુઓ, આ હિલ એટલે ટેકરી, આ હિલ એટલે સાજું કરવું અને આ હિલ એટલે પગની પાની એડી. તો આવા તો અઢળક છે. આનું તમારે એક યાદી બનાવવી જોઈએ, તૈયારી કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 10 પ્રશ્નો સોલ્વ કર્યા. હવે પછી
તમને છે એ વિદ્યાર્થી મિત્રો ભલે અહીંયા લખ્યું છે ગુજરાતી, પણ તમને ભણાવવા માટે રિઝનિંગના પ્રશ્નો લઈને અમારી ટીમના નવા સભ્ય મેમ્બર મિતેન સર આવે છે. પૂરો વિડીયો જોજો, અને જો તમને કંઈક શીખવા જેવું આમાંથી મળ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મેં આગળ કીધું છે એમ આ 10 પ્રશ્નોના જવાબમાં તમારે જો ક્યાંય પ્રૂફની જરૂર હોય તો મેં નંબર આપ્યો છે, એ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. હું તમને આના પ્રૂફ પણ ઓથેન્ટિક પ્રૂફ પૂરા પાડીશ કે જે આપણે આન્સર કી સાથે જોડી શકીએ કે સાહેબ આમાં તમારી કંઈક ભૂલ છે. ઓકે, બાકી મળીએ છીએ. ઓકે, જય ભારત, જય હિન્દ, અસ્તુ.